નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે મુદ્દાની, એ વાત છે મગફળીના પાકમાં દેખાતી ઈયળ. હા, ઘણા બધા વિસ્તારોમાં જ્યાં વહેલું વાવેતર થયું છે અને ખાસ કરીને 30-35 દિવસની મગફળી થઈ ત્યાં ઈયળ દેખાતી હતી. તમે જ્યારે ખેતરની અંદર આંટો મારતા હશો તો પાંદડા ખવાઈ ગયેલા જોવા મળશે, ગોળાકાર કપાઈ ગયેલા જોવા મળશે. ઘણી વખત નિરખીને જોશો એટલે લીલી ઈયળ પાકની અંદર આપણને જોવા મળે છે. તો આ લીલી ઈયળ એટલે કે હેલિયોથિસ તરીકે ઓળખીએ અને આ લીલા કલરની ઈયળનું નુકસાન, એની પહેલાં તો ઓળખ, નુકસાન અને સંકલિત રીતે નિયંત્રણ કેમ મગફળીમાં કરવું જોઈએ એની આજના વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો અને એની અંદર સંકલિત નિયંત્રણના જે પગલાઓ છે એ પ્રમાણે પગલાઓ કરજો. ફક્ત દવા નહીં, ખાલી જંતુનાશક કે ઝેરી દવાઓ છાંટી અને પાકની અંદરની રહેલી ઈયળને તો મારશો, સાથે સાથે સૂક્ષ્મ જીવાણુ, મિત્ર કીટકો, આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્યને પણ આપણે નુકસાન કરી રહ્યા છીએ. તો એ સમજાવવા માટે આજનો વિડીયો જોવો ખૂબ જરૂરી છે. મિત્રો, વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો આપને મારા વિડીયો રેગ્યુલર ન મળતા હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ જશે. તો મિત્રો, વાત શરૂ કરીએ પહેલાં ઓળખ. લીલી ઈયળ, નામ તો આમ તો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ લીલા કલરની છે એટલે આપણે એને લીલી ઈયળ તરીકે ઓળખતા છું. મગફળીની અંદર પહેલી અવસ્થા છે કે શરૂઆતની અવસ્થામાં જ આ ઈયળનું ખાસ નુકસાન જોવા મળતું હોય. એના જે પુખ્ત કીટકો છે એટલે પુખ્ત એના જીવડાઓ અથવા જીવાત તમે કહો અથવા ફૂદા કહો છો, એ ખાસ કરીને એની આગળની જે પાંખો છે એ પરાળ જેવી હોય અને ખાસ કરીને ભૂખરા રંગની, અને એની અંદર છાંટ એટલે કે આપણે કોઈ છાંટ મારી હોય અને ટપકા ટપકા હોય એ ટાઈપની હોય. એની પાછળની જે પાંખો છે એ ખાસ કરીને પીળાશ પડતા રંગની, સફેદ અને કાળી છાંટવાળી પાછળની પાંખો ઉપર કાળો ભાગ હોય છે. હું તમને અહીંયા ફૂદાને વ્યવસ્થિત રીતે લીલી ઈયળના ફૂદાને પણ બતાવું છું. બીજું મહત્વનું એનું લક્ષણ જે છે, આ ઈયળ છે આમ તો રંગે લીલી હોય અને શરીરની બાજુમાં ખાસ કરીને કાળાશ પડતી રાખોડી રંગની પણ ઘણી વખત હોય છે. એટલે ખાલી લીલો રંગ જ નહીં પણ રાખોડી રંગની પણ લીટીઓ વાળી હોય. એટલે આ ઈયળને આપણે ઘણી વખત જુદા જુદા રીતે પણ જુદા જુદા કલરોની અંદર પણ જોવા મળતી હોય છે. બીજો ભાગ આવે નુકસાનનો. તો મિત્રો, ખાસ કરીને ઈયળ જે છે, આ જીવાતની જે ઈયળો છે એ મોટા ભાગે કુમળા પાનને પસંદ કરે. એટલે મેં કીધું ને 35-40 દિવસનો મગફળીનો પાક થાય અને વાતાવરણ એને યોગ્ય ભેજવાળું હોય ત્યારે આ ઈયળનું નુકસાન થતું હોય. એ ખાસ કરીને ઉપરના જે કુમળા પાન છે અને પાનની જે ડુંખો છે એને ખાઈને નુકસાન કરતી હોય. તો ખાસ કરીને એનો જ્યારે નુકસાનની જો વાત કરતા હોય તો એનો ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન છે એ મુખ્ય એનો ભાગ ખાય, એની નસ જ વધવા દે અને આ રીતના એનું ખૂબ મોટું આપણે નુકસાન પણ જોવા દેતું. એટલે છોડ ઝાંખરા જેવો ઘણી વખત દેખા જતો હોય છે અને છોડનો વિકાસ આના લીધે અટકવાથી આપણે ઘણી વખત એને ઉત્પાદન અંદર પણ નુકસાન થતું હોય છે. હવે ચોમાસાના મગફળીનો ઉપદ્રવ છે ખાસ કરીને મેં કીધું એમ જુલાઈ મહિનાથી લઈ એટલે આ જુલાઈ એન્ડથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ વિશેષ પ્રમાણમાં ખાસ કરીને આ લીલી ઈયળનું આપણે નુકસાન મગફળીના પાકની અંદર જોવા મળતું. એટલે આ મહિનો એના માટે અનુકૂળ હોય. આ ઈયળનું મેક્સિમમ જે નુકસાન છે એ જુલાઈ એન્ડથી લઈને સપ્ટેમ્બર અથવા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર ખાસ વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળતું. હવે ખાસ કરીને એને ઓળખ અને નુકસાન બાદ નિયંત્રણ ખૂબ અગત્યનું હોય છે. કોઈ પણ જીવાત માટે સંકલિત રીતે નિયંત્રણ જ્યારે કરવું હોય તો અલગ અલગ એના પગલાઓ ભરવા જોઈએ. અને સંકલિત નિયંત્રણની અંદર કેમિકલોની સાથે સાથે જૈવિક નિયંત્રકો અને અન્ય પદ્ધતિઓ પણ મિત્રો આપણે અપનાવવી પડતી હોય છે. ખાસ કરીને ઉનાળામાં જ્યારે ખેડ કરીએ છીએ એના કોશેટાને જો તપ્પા દઈ અને એનો નાશ કરીએ તો આ એક પહેલું સંકલિત નિયંત્રણનું પગલું છે કે ખેડની પદ્ધતિથી ઊંડી ખેડ કરી અને કોશેટાઓનો નાશ કરીને પણ આપણે એની અવસ્થાને અટકાવી શકીએ. બીજું, ખેતરની ફરતે જો આપણે આ લીલી ઈયળને અટકાવી હોય તો હજારી ગોટા અથવા તો ગલગોટા જેને કહીએ, મેરીગોલ્ડ કહીએ છીએ, તો આ પીળા ફૂલવાળા ગલગોટાનું જો વાવેતર અથવા તો એને છોડ નાખવામાં આવે તો એની ઉપર આ જે ખાસ કરીને ફૂદી, માદા ફૂદી છે લીલી ઈયળની, એ ઈંડા મૂકવાનું પસંદ કરે. એટલે એના ફૂલ ઉપર ઈંડા મુકાય ને ઈંડાનો સમૂહ વીણીને આપણે નાશ કરી શકીએ. તો આ ગલગોટાની જે પદ્ધતિ છે મિત્રો, ખાસ કરીને આપણે એની છાંટ મારવી જોઈએ અથવા એના છોડ નાખવા જોઈએ. એનાથી પણ આ સારી રીતે નિયંત્રણ લીલી ઈયળના ઈંડાઓનો સમૂહનો વીણી અને મોટી સંખ્યામાં આપણે ખાસ કરીને નાશ કરી શકીએ. કારણ કે એક એની માદા ફૂદી છે એ 200 થી 250 ઈંડા મૂકતી હોય તો એ ઈંડાનો સમૂહ નાશ થાય તો એટલે ઈયળનો નાશ કરે ને એટલે આપણે દવાનો ખર્ચ પણ બચી જતો અથવા તો શરૂઆતથી જ એનું નિયંત્રણ આપણે કરી શકીએ. બીજું, એના માટે ફેરોમેન ટ્રેપ. આ ટેકનોલોજી ખૂબ સારી છે, અવલોકન માટેની ટેકનોલોજી છે. તો એના અવલોકન માટે 1 વીઘાની અંદર શરૂઆતના આપણે જ્યારે પણ આપણો પાક 30-35 દિવસનો થાય તરત જ એના ફેરોમેન ટ્રેપ, લીલી ઈયળ માટેની લ્યુરના ફેરોમેન ટ્રેપ 1 વીઘાની અંદર 1 થી 2 ફેરોમેન ટ્રેપ લગાડી દેવા જોઈએ. એનું વારંવાર અવલોકન કરવું જોઈએ અને અવલોકન કરીને એની અંદર ફૂદા આવે એટલે આપણને ખબર પડે કે હવે લીલી ઈયળની અવસ્થા શરૂ થઈ અને એનું આપણે સારી રીતે નિયંત્રણ પર કરી શકતા હોઈએ છીએ. તો ખાસ કરીને વીઘા દીઠ 1 થી 2 અથવા તો હેક્ટર દીઠ 5 થી 6 શરૂઆતમાં ફેરોમેન ટ્રેપ મૂકી અને આ લીલી ઈયળના ફૂદાઓનું અવલોકન કરવું જરૂરી. એટલે કે અવલોકનની એક મોનિટરિંગ માટેની ખૂબ સારી પદ્ધતિ છે. સમયાંતરે એની લ્યુર પણ આપણે ચેન્જ કરવી જોઈએ. બીજું,
એની હાઇટ છે એ પાકની જે મગફળી આપણી હોય એના હાઇટથી 1 ફૂટ ઉપર વ્યવસ્થિત કોથળી બાંધી અને રાખવી જોઈએ. અને એના જે ફૂદા આવતા હોય 2-3 દિવસે એનો નાશ પણ આપણે મિત્રો ખાસ કરીને કરવો જોઈએ. હવે શરૂઆતનો જે પીરિયડ છે એ જૈવિક નિયંત્રકનો હોય છે. પહેલો ડોઝ જ્યારે મિત્રો આપણે મારવો હોય તો એના માટે લીલી ઈયળ માટેનું HNPV હેલિયોથિસનું NPV ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ આપણી યુનિવર્સિટીઓ બનાવે છે. 250 ml બોટલ આવે, એમાંથી 10 પંપ એટલે એક પંપની અંદર 25 ml લેખા NPV નાખી સારો ભેજ હોય જમીનમાં ત્યારે પાકની અંદર છંટકાવથી ખૂબ સારા નિયંત્રણ મળે ને બહુ સસ્તા 100 થી 150 રૂપિયાની આ બોટલ આવતી હોય, 10 પંપ થતા હોય એટલે મિનિમમ 10 થી 15 રૂપિયાનો એક પંપ થાય આપણો મિત્રો, અને ખૂબ સારા નિયંત્રણ મળે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર સાવ જ NPV ના સ્વરૂપે આ મળતું હોય, ત્યાંથી ઉપલબ્ધ હોય તો એ પણ આપણે અખતરો કરવો જોઈએ. હું તો તમને એ કહું છું કે 1-2 વીઘામાં ટ્રાય કરો. સસ્તી, ટકાઉ અને લાંબી સારી પદ્ધતિ છે, જૈવિક છે, કેમિકલ વગરની છે. બીજું જો કોઈને જૈવિક નિયંત્રણ કરવું હોય તો બીવેરિયા બાસિયાના છે, જે જૈવિક જંતુનાશક છે. એ પણ ખાસ કરીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત હોય. ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓના પણ બજારની અંદર સારી ગુણવત્તાના મળતા હોય તો એ પણ ખરીદી શકાય. એક પંપની અંદર 80 થી 100 ગ્રામ લેખે નાખી જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ કરીને પણ સારી રીતે આપણે આ જીવાતોને, એમાંય ખાસ કરીને લીલી ઈયળને શરૂઆતના પીરિયડથી અટકાવી છે. કારણ કે એ જ્યારે આપણે બીવેરિયા છાંટીશું તેના શરીર ઉપર પડશે, ઈયળના ચામડી ઉપર જઈ એની અંદર ખાસ કરીને છેપ લગાડી અને મારવાનું કામ એટલે કે એનું નિયંત્રણ કરવાનું કામ કરતો આ HNPV અને બીવેરિયા આ 2 પદ્ધતિથી પણ ઈયળનું આપણે ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકીએ. એના સિવાય નીમ ઓઇલ છે એટલે કે એઝાડિરેક્ટિન 1500 ppm અથવા અલગ અલગ ppm ના મળતા હોય તો એઝાડિરેક્ટિન 1500 ppm છે. એક પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામો શરૂઆતના પીરિયડની અંદર મળી શકે. તો શરૂઆતમાં જ્યારે પણ ડોઝ મારવાનો થાય જમીનમાં પૂરતો ભેજ હોય, ફરી કહું છું સાંજના સમયે, સવાર અથવા સાંજના ટાઢા પોરે આ જૈવિક નિયંત્રકની પદ્ધતિ કરજો. સસ્તી, સારી ને ટકાઉ પદ્ધતિ તમને મળશે. તમને એવું લાગતું હોય તો 1-2 વીઘામાં ટ્રાય કરીએ. મેં કીધું ખૂબ સસ્તી છે, 100-150 રૂપિયામાં એકર 10 પંપ એટલે 10-15 રૂપિયાનો પંપની ટ્રાય આપણે મિત્રો ખેતરની અંદર કરવી જોઈએ. તો આ લીલી, લશ્કરી, અલગ અલગ ઈયળો માટેના અલગ અલગ NPVના પણ આપણે અખતરાઓ કરી શકાય. હવે વાત આવે વધુ ઉપદ્રવની. આપણે ઊંધું કરીએ છીએ. આ બધી જે મેં પદ્ધતિ એવું કીધી, ફેરોમેન ટ્રેપ, ગલગોટાની વાત હોય, જૈવિક નિયંત્રકોની વાત, એ પછી કરી. પહેલા કેમિકલ કરી. અહીંયા ઉલટું છે. સંકલિત નિયંત્રણની પદ્ધતિમાં કેમિકલ છેલ્લે આવે જ્યારે ખૂબ વધારે ઉપદ્રવ હોય, ETL લેવલ જેને કહેવાય, ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ, આર્થિક ક્ષમ્ય માત્રા એટલે કે પાકની અંદર આર્થિક રીતે નુકસાન થવાની ઈયળની શરૂઆત થાય પછી આપણે જંતુનાશક દવા ઉપર જવાનું છે, કેમિકલ ઉપર જવાનું છે, રસાયણો ઉપર જવાનું છે. અને રસાયણની અંદર પણ ઘણી બધી આપણી ભલામણો મિત્રો ખાસ કરીને આની અંદર કરી છે. એમાં ડેલ્ટામેથ્રિન 2.8 EC છે, એ ખાસ કરીને 5 ml, અથવા તો ઇન્ડોક્ઝાકાર જે 15.8 EC ના સ્વરૂપે આવે 10 ml, અથવા તો ખાસ કરીને એબામેક્ટિન બેન્જોએટ 1.9 SC અથવા તો 5 SG ના સ્વરૂપે મળતી હોય એબામેક્ટિન બેન્જોએટ એક પંપની અંદર 10 ગ્રામ, અથવા તો ક્લોરાન્ટ્રેનિપોલનો પણ મિત્રો અખતરો કરીને એક પંપની અંદર 5 ml લખે નાખીને છંટકાવ કરી શકે. કહેવાનો અર્થ કે આ બધી દવાઓ વારાફરતી અથવા તો શરૂઆતના એક પીરિયડની અંદર એક સિંગલ દવાથી નિયંત્રણ મળતું હોય તો એ આપણે કરી લેવું જોઈએ. એના સિવાય જ્યારે ખૂબ વધારે ઉપદ્રવ હોય ત્યારે કોમ્બિનેશન વાળી દવાઓ પણ મિત્રો આપણે એની અંદર ખાસ કરીને મારી શકતા હોઈએ. એની અંદર કોમ્બિનેશન દવાવાળીની અંદર નોવાલ્યુરોનની સાથેનું ઇન્ડોક્ઝાકાર્બનું કોમ્બિનેશન હોય તો એ પણ ઉપયોગ કરી શકીએ. અથવા તો સાયપરમેથ્રિનના પાયરીફોસ પ્લસ સાયપરમેથ્રિનના કોમ્બિનેશન વાળી દવાનો પણ શરૂઆતના સ્ટેજે ઉપયોગ કરી શકીએ. કહેવાનો કેમિકલમાં ઘણી બધી ભલામણો છે, ઘણા બધા કેમિકલો એના માટે કારગત નીવડે છે, અને એ કેમિકલોનો ઉપયોગ જરૂર પૂરતો તમને એવું લાગે કે વધારે ઉપદ્રવ છે તો જ કરવો. કારણ કે એ કેમિકલ છે, ઝેર છે, મિત્ર કીટકોનો નાશ કરશે, પાકની અંદર ઝેરી અવશેષો એના રહેશે, જમીન, પાણી, પર્યાવરણ અને માણસના તંદુરસ્તી સાથે જોડાયેલી બાબતો હોય તો મારી ખાસ વિનંતી છે સંકલિત નિયંત્રણના પગલાં ભરીએ. આ લીલી ઈયળ જે શરૂઆતના અવસ્થાથી જ આવે છે ત્યારે જ આપણે નિયંત્રક તરીકે અત્યારનો સમય છે, ભેજવાળું વાતાવરણ, સારી કન્ડિશનમાં મગફળી, જે મિત્રોને મગફળી 30, 35, 40 દિવસની થઈ છે એ લોકો આ બીવેરિયા NPVના અલગ અલગ 1 થી 2 ડોઝ વ્યવસ્થિત સમયાંતરે 12 થી 15 દિવસના ગાળે મારી સારામાં સારું નિયંત્રણ લઈ શકે અને સસ્તી રીતે નિયંત્રણ લઈ શકે. તો મિત્રો મારે આજે જે આખી ચર્ચા મેં કરી એ ફક્ત ને ફક્ત મગફળીના પાકમાં આવતી લીલી ઈયળ, ઓળખ, નુકસાન અને સંકલિત નિયંત્રણ. મને લાગે આ વાત તમને ખૂબ ઉપયોગી થશે. ઘણી બધી વસ્તુ પહેલી વખત તમે જાણતા હશો તો આ વસ્તુને ખેતરમાં અપનાવવાની કોશિશ કરજો, નાના પાયે અખતરો કરજો, અને તમારા જે પણ પરિણામો આવે એ પરિણામોને અહીંયા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અથવા આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરજો. સમયાંતરે આપણે સાથે મળીને ખેતીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક ટેકનિકલ વિષય સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.